પોરબંદરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. તેમજ આ રથયાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ઇસ્કોન સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજાવાલા હોલ ખાતેથી જિલ્લા પોલીસ વડાના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રા એમજી રોડ, એસવીપી રોડ, સત્યનારાયણ મંદિર રોડ અને રેલવે સ્ટેશન સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. હરિનામ સંકીર્તન, ભજન કીર્તન અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રથયાત્રા દરમિયાન શહેરભરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્યારે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તો માટે પ્રસાદ અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ISKCON રાજકોટથી આવું છું. અને તું કોની વાઇફ છે? કૃષ્ણ સેવાના પ્રેસિડેન્ટ રાજકોટ પ્રેસિડેન્ટ છે કૃષ્ણ સેવાદાસ, એમને હું ધર્મપત્ની છું. અને દર વર્ષે અમે અહીંયા પોરબંદરમાં ઉત્સાહભેર અમે અહીંયા રથયાત્રાનું આયોજન કરીએ છીએ અને ખૂબ જ ભક્તો બહોળી સંખ્યામાં અહીંયા ભાગ લે છે. ઇસ્કોનની સ્થાપના કરનાર શ્રી પ્રભુપાદ દ્વારા અહીંયા વિશ્વભરમાં રથયાત્રાનું આયોજન થાય છે. એ અંતર્ગત અહીંયા રાજકોટ, દ્વારકા, સોમનાથ એવી રીતે વિવિધ પોરબંદર એવી રીતે વિવિધ શહેરોમાં રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો મારું નામ નંદકિશોર છે. હું પોરબંદર ઇસ્કોનનો મેનેજર છું અને આજે અમે ભવ્ય રથયાત્રા ઇસ્કોનની લોર્ડ જગન્નાથ બલદેવ સુભદ્રાની અમે હમણાં શરૂઆત થશે. આપણા એસપી શ્રી ભગીરથ સાહેબ હમણાં આવે છે, તો એ આરતી કરશે, પૂજન કરશે ને પછી આપણે આ 5મી રથયાત્રા છે. ગયા વર્ષે આખી રથયાત્રામાં 2000 માણસોનો અમે પ્રસાદ એટલે આખું પોરબંદર જોડાય છે. અને અમારું ઇસ્કોનનું તો આખા વિશ્વમાં તમે યુટ્યુબમાં જોઈ લેજો કે આખા દુનિયામાં આવટાણે ખૂબ રથયાત્રા આવે છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે ચાન્સ મળે છે કે લોર્ડ જગન્નાથ આપણે પહેલી વાર બારે આવી અને આપણે દર્શનનો લાભ મળે છે. તો હું બધાને વિનંતી કરું છું આખા પોરબંદરમાં કે તમે આજે જોડાવજો અને આપણે બધા મીડિયામાં જોઈને આપણે ખબર પડશે. અને રાતના અહીંયા ભોજન છે, પ્રસાદમ છે, બધાને આમંત્રણ છે. રાતના 12 વાગ્યા સુધી જમવાનું રાખવાનું. તો પ્લીઝ હું વિનંતી કરું છું તમે જ્યારે ન્યૂઝ જોવા તો તમે બધા સીધા તાજાવાલો હોલ લોવાણાનો જે બિલ્ડિંગ છે તમે પ્લીઝ આવજો અને લોર્ડ જગન્નાથનો પ્રસાદ ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. આ પ્રસંગે પોરબંદર છાયા મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.